રાજકોટમાં રહેતી સગીરાને તેના જ કૌટુંબિક મામાએ હવસનો શિકાર બનાવી દોઢથી 2 વર્ષ દરમિયાન તેની પર 4 વખત દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે પોલીસે આરોપી એવા શકુની મામાને દબોચી લીધો છે। રાજકોટમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને તેના પોરબંદર રહેતા અને આમ આદમી પાર્ટીના લોકસભાની ચૂંટણી લડી ચૂકેલ મનસુખ ધોકાઈ નામના કૌટુંબિક મામાએ 2 વર્ષ દરમિયાન 4 વખત બળાત્કાર ગુજર્યો હોવાની ફરિયાદ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। બળાત્કાર ગુજર્યા ઉપરાંત હવસખોરે પિસ્તોલની બીક દેખાડી કોઈને કહેશે તો તારા મા બાપને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હોવાનું સગીરાએ જણાવ્યું હતું। સગીરા બીકને લીધે સ્કૂલે પણ જતી ન હતી, પરંતુ એક વખત શાળાએ રડતા જતા શિક્ષિકા દ્વારા પૂછવામાં આવતા સમગ્ર હકીકતો શિક્ષિકા પાસે વર્ણવી હતી અને શિક્ષિકાએ હિંમત આપતા પોતે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા જ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને પકડવા કવાયત શરૂ કરી હતી અને મોડી રાત્રે જ આરોપી મનસુખ ધોકાઈને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે। ફરિયાદમાં થયેલ ઉલ્લેખ મુજબ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી પાસે કોઈ હથિયાર છે કે કેમ તે સહિતની પૂછપરછ પણ શરૂ કરાઈ છે, જ્યારે આરોપી મનસુખે પોતાના ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે। રાજકીય કાવાદાવા રચીને પોતાને આ પ્રકરણમાં ખોટી રીતે સંડોવણી થઈ હોવાનું રજૂઆત કરી હતી। આક્ષેપો ખોટા કર્યા છે કે શું ખોટા છે? ટોટલી ખોટા આક્ષેપ છે। ચા પોલિટિકલ્સ હોય, ચા પૈસા પડાવવાનો ધંધા હોય, આક્ષેપ 100%। આક્ષેપ શું કામ કર્યા તમારે? એ જાણે, કરનાર જાણે। પૈસા પડાવવા માટે? પૈસા પડાવવા માટે હોઈ શકે, કોઈ રાજકીયના હાથા બનીને કર્યા હોય છે। તમારું રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આવું કર્યું એવું લાગે છે? શક્ય હોય છે। તો શેમાં જ ચૂંટણી લડે? હું આમ આદમી પાર્ટી કચેરીએ ગઈકાલે બપોર બાદ કચેરીની કચેરીએ ગઈકાલે બપોર બાદ અમારા અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા સાહેબ પાસે એક બાળા ફરિયાદ કરવા આવેલી કે મારી ઉપર જે બાળાની ઉંમર 17 વર્ષની છે અને એ બાળા ઉપર પોરબંદરના મનસુખભાઈ ધોકાઈ નામના એક ઇસમ દ્વારા અવારનવાર 3-4 વાર બળાત્કાર રેપ કરેલ છે અને એ બાળાના સંપર્કમાં આ ઇસમ છે એવી રીતે આવેલા કે એ બાળાના મામીનો ભાઈ થતો હોય અને સંબંધના નાતે અવારનવાર રાજકોટ ખાતે આવતા હોય અને ત્યારબાદ આની સાથે બ્લેકમેલ કરીને આવું કૃત્ય કરેલ છે બાળા સાથે। અને આમાં વધુમાં બાળા એવું પણ જણાવેલું છે કે આમાં લાસ્ટ ટાઈમ જ્યારે આવું બન્યું ત્યારે એમની સાથે એમની વિડીયો ક્લિપ પણ એ ઇસમે ઉતારેલી છે અને આ વ્યક્તિ છે એ એકવાર પોલિટિકલ બેકગ્રાઉન્ડ ઉપર ચુનાવ પણ લડી ચૂકી છે એવું પણ જાણવા મળેલું છે। આમાં એક તો બળાત્કારની આઈપીસીની સેક્શન 376 મુજબ 7 વર્ષથી ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ છે અને વધુમાં વધુ આજીવન સુધી સજા થઈ શકે છે। અને આમાં બીજું કે પોક્સો એક્ટ 2012 જેનું અમલીકરણ અને પ્રચાર પ્રસારની કામગીરી અમારી પાસે છે, એ પોક્સો એક્ટ 2012 મુજબ પણ સેક્શન 3 અને 4 મુજબ આમાં ફરિયાદ થયેલી છે, જે અંતર્ગત ઓછામાં ઓછી 7 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન સજા અને દંડને પાત્ર સજાની જોગવાઈ છે। આરોપી કૌટુંબિક શકુની મામા દ્વારા સગીરા ઉપર બળાત્કાર ગુજરીને તેની મોબાઈલમાં વિડીયો ક્લિપ પણ બનાવવામાં આવી હોય તેવું પણ સગીરાએ જણાવ્યું હતું। જો કોઈને કહેશે તો આ વિડીયો ક્લિપ નેટ ઉપર અપલોડ કરી નાખશે તેવી ધમકી પણ આપી હતી, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને ઘટનાને પગલે શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે। આજથી 1.5 વર્ષ પહેલાં એના પારિવારિક સંબંધી દ્વારા આ માઇનોર ગર્લ્સ સાથે દુષ્કર્મ થયેલાનું જણાઈ આવે છે અને સમયગાળો 1.5 વર્ષ અગાઉનો છે। એના પછી 4 માસ અગાઉ ફરીથી પણ સેમ આ બાબત રિપીટેશન થયેલી અને આ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાને આ બાબત ધ્યાને આવતા મહિલા સુરક્ષાના અધિકારીઓ સાથે રાખી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન। રાત્રે ઘણી સારી મહેનત કરી છે આરોપી પકડવા માટે અને આરોપી હાલ અમારા કબજામાં છે અને આ વિશે વધુ તપાસ ચાલુ છે। એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જાણવા મળ્યું છે કે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે, પરંતુ એમાં ઇન્વેસ્ટિગેશનમાં બધી બાબતો બધી દિશાઓમાં તપાસ થશે। આરોપી તરીકે
મનસુખલાલ સુંદરજીભાઈ ધોકાઈ જે પોરબંદરના રહેવાસી છે. મારા મમ્મીના ભાઈ છે કઝિન, એને મારી સાથે પહેલી વખત હોટલમાં એ મને લઈ ગયા હતા. ત્યાં મને એને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું, પછી એને મારી સાથે ગંદુ કર્યું એને. પછી તેને મને કહેવાની ના પાડી કે કોઈને કહેવાનું નહીં, મમ્મી પપ્પાને નહીં કહેવાનું, નહીં તો ત્યાં મમ્મી પપ્પાને મારી નાખીશ. પછી બીજી વખત દોઢ વર્ષ પછી બીજી વખત ઘરે આવ્યા હતા. તે ઘરે આવ્યા ત્યારે એ ગન લઈને આવ્યા હતા અને ગન દેખાડી મને અને મોઢું બાંધી દીધું હતું મારું. અને ત્યારે એને મારી સાથે એવું ગંદુ જ કર્યું હતું. અને ત્યારે એને વિડીયો ક્લિપ પણ ઉતારી હતી અને એમ કીધું કોઈને કહીશ તો તારી વિડીયો ક્લિપ નેટ ઉપર ડાઉનલોડ મૂકી દઈશ, એમ કે કોઈને નહીં કહેવાનું. ત્રીજી વખત દિવાળી પહેલાં આવ્યા હતા ત્યારે એને એવું જ કર્યું હતું અને ત્યારે પણ ગન લઈને આવ્યા હતા. ગન દેખાડીને મારી સાથે એવું ગંદુ કર્યું હતું અને મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એને મને એમ કીધું હતું કે હું મારી દીકરી સાથે પણ આવું કરું છું, 7 વર્ષની જ છે એ, કે તો બધાય સાથે હું કરી શકું, તો એને મોત મળવું જોઈએ. મોત નહીં, મારી નાખવા. મારા સ્કૂલના મેડમે મને કીધું કે આપણે આવી રીતે કરવું જોઈએ, તારી સાથે બન્યું તો બીજા કોક સાથે બની શકે આવું. એટલે તમે આખી વાત તમારા ટીચર દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.